તલ સેસેમે એક મહત્વપૂર્ણ તેલબિયા પાક છે જેનો ઉપયોગ તેલ બનાવવા તેમજ ખોરાકમાં થાય છે. ભારતમાં તલની ખેતી ખાસ કરીને ગરમ અને શુષ્ક વાતાવરણમાં સફળ રહે છે. તલમાં પ્રોટીન, કેલ્શિયમ અને સારા ફેટ્સ હોય છે, તેથી તેનું પોષણ મૂલ્ય પણ ઊંચું છે. તલની ખેતી માટે સારી ડ્રેનેજવાળી જમીન જરૂરી છે. રેતિયાળી અથવા મધ્યમ કાળી જમીન તલ માટે ઉત્તમ ગણાય છે. જમીનનો pH 5.5 થી 8 વચ્ચે હોય તો પાક સારું થાય છે. વાવણી પહેલાં જમીનને સારી રીતે ખેડી ભૂક્કો બનાવવો જોઈએ. તલની વાવણી માટે યોગ્ય સમય ખારીફ સિઝન જૂનથી જુલાઈ છે, જ્યારે વરસાદ શરૂ થાય. કેટલાક વિસ્તારોમાં રબી અને ઉનાળુ તલ પણ ઉગાડવામાં આવે છે. બીજની દર હેક્ટર દીઠ લગભગ 3-5 કિલો રાખવી. વાવણી સમયે પંક્તિઓ વચ્ચે 30 થી 45 સેમી અંતર અને છોડ વચ્ચે 10 થી 15 સેમી અંતર રાખવું જોઈએ. ખાતર તરીકે તલને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂર પડે છે. સામાન્ય રીતે 25 થી 30 કિગ્રા નાઇટ્રોજન, 15-20 કિલોગ્રામ ફોસ્ફરસ અને 10 થી 15 કિગ્રા પોટાશ પ્રતિ હેક્ટર આપવું જોઈએ. સાથે જ સજીવ ખાતર, ગોબર ખાતર આપવાથી જમીનની ઉપજ ક્ષમતા વધે છે. તલ પાક માટે પાણીની જરૂર ઓછી હોય છે, પરંતુ અંકુરણ અને ફૂલ આવવાના સમયે ભેજ જરૂરી છે. વરસાદ ન હોય તો 2 થી 3 વાર સિંચાઈ કરવી પડે છે. વધારે પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થાય છે, તેથી પાણી ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખવું. તલમાં જીવાત અને રોગનો ઉપદ્રવ પણ થાય છે, જેમ કે તલની ઈયળ, પાંદડા ખાવાવાળા જીવાત અને તિલ રોગ. સમયસર દવાઓનો છંટકાવ કરવાથી નુકસાન ઘટાડવામાં આવે છે. ખેતીમાં નિંદામણ પણ મહત્વપૂર્ણ છે, તેથી વાવણી પછી 15 થી 20 દિવસમાં નિંદામણ કરવું જોઈએ. તલ પાક લગભગ 80 થી 100 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે છોડના પાંદડા પીળા થઈ જાય અને ફળ કાપસ સુકાઈ જાય ત્યારે કાપણી કરવી. પાકને સારી રીતે સૂકવીને દાણા અલગ કરવાના રહે છે.